અને સુરતમાં પણ સતત બીજા દિવસે આફત સમાન વરસાદ વરસી રહ્યો છે। શહેરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઉધના નવસારી રોડ પાણીમાં ગરકાવ થયો અને ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પણ અહીંયા પરેશાન થઈ ગયા છે। પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા। પોલ ખોલી નાખી છે। અત્યારે આપણે સુરતના ઉડના નવસારી હાઈવે પર છે। જોઈ શકાય છે કે પાણી ભરાયા છે અને વાહન ચાલકોને ભારી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। ટ્રાફિક જામની સમસ્યા પણ દેખાઈ રહી છે। 1 કિલોમીટર સુધીનો આખો રોડ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। પહેલી વાર નથી કે આ વિસ્તારની અંદર પાણી ભરાતા હોય। જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા મોટા દાવાઓ અને વાતો કરી રહી હતી એ પોકળ સાબિત થઈ રહ્યા છે। કારણ કે સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે અને લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોના વાહનો છે તે આ પાણીની અંદર બગડી ગયા છે અને ભારી નુકસાની વેઠવાનો વારો પણ આવી રહ્યો છે। સુરત નવસારી હાઈવે એટલે નવસારીથી આવતા સુરતમાં લોકો છે તેને ભારી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। ગઈકાલે પણ આ જ પ્રમાણેની સ્થિતિ હતી કે આખા રસ્તા પર જ્યાં જો ત્યાં પાણી ભરાઈ ગયા હતા અને આજે પણ વરસાદ વરસ્યો અને પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે। સુરત મહાનગરપાલિકા તરફથી કરોડો રૂપિયાના જે વાહનો અને જે કહેવાય કે જે સાધનો ખરીદવામાં આવ્યા છે તે માત્ર ને માત્ર કાગળ પર હોય એ પ્રમાણેના દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે। એટલે સુરત શહેરમાં જે અત્યારે વરસાદ વરસી રહ્યો છે તે સુરતી વાસીઓ માટે આ વરસાદ છે તે આફતનો વરસાદ છે તે સાબિત થઈ રહ્યો છે અને સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે। પહેલા ખાડીપુરે લોકોને રડાવ્યા અને હવે શહેરના રોડ રસ્તા ઉપર પાણી ભરાવાથી લોકોને ભારી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। તો સુરતના જે હાલ થયા છે ફરી એક વખત બે હાલ થયા છે। ગઈકાલે પણ આ જ સ્થિતિ હતી। ઠેર ઠેર પાણી ભરાયેલા હતા। હજી પણ સુરતમાં 1 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ અહીંયા મહાનગરપાલિકાની પોલ જે છે તે ખુલ્લી પડી રહી છે। મહાનગરપાલિકા વારંવાર કહેતી હોય કે સુરતમાં પાણી નહીં ભરાય, લોકોને અસુવિધા નહીં પડે, પરંતુ જે પ્રથમ વરસાદ વરસ્યો તેમાં પણ સુરતના હાલ બેહાલ થઈ ગયા હતા। ખાડીપુરના કારણે લોકોના મૃત્યુ થઈ ગયા। ઠેર ઠેર ગંદકીના ઢગલા હતા અને હવે જ્યારે વરસાદનો બીજો રાઉન્ડ પણ શરૂ થયો છે ત્યારે ગઈકાલે પણ સુરતમાં પાણી ભરાયેલા હતા અને આજ સુરતના પાણી હવે જનતાને પરેશાન કરી રહ્યા છે। ક્યાંક ઠેર ઠેર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। શહેરમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો વાહનો પણ તેમના બંધ થઈ ગયા છે। લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ક્યાંક આ જ વરસાદી પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો। પાણીનો કોઈ જ નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી। ઉધના નવસારી રોડ પાણીમાં આખો ગરકાવ થઈ ગયો, સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પણ છે। આ સુરતના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે સુરતવાસીઓની હાલાકીના દ્રશ્યો છે, સુરતવાસીઓની મુશ્કેલીના દ્રશ્યો છે। સુરતવાસીઓ એ જ કહી રહ્યા છે કે જનતા સાથે અધિકારીઓ દ્વારા, નેતાઓ દ્વારા એવા તો વાયદા કરવામાં આવે છે કે તમને મુશ્કેલી નહીં પડે, પરંતુ અહીંયા તો વરસાદના કારણે કલાકોના કલાકો સુધી પાણી ભરાયેલા રહે છે। આ ઉધના રોડનો આ વિસ્તાર છે કે જ્યાં સતત છેલ્લા 2 દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે। ગઈકાલે પણ આ સ્થિતિ હતી, અત્યારે વરસાદ પણ ચાલુ છે, ધુમ્મસભર્યું વાતાવરણ છે અને સાથે સાથે એક્સક્લુઝિવ દ્રશ્યોમાં એ પણ બતાવવામાં આવી રહ્યું છે કે વાહન ચાલકો જે છે તેમને કેટલી મુશ્કેલી પડી રહી છે। શાળા કોલેજોમાં રજા જાહેર કરી શકાય, પરંતુ ઓફિસ અને ધંધા રોજગારમાં લોકોને પહોંચવું પડે છે, પરંતુ અહીંયા ક્યાંક તેમાં પણ વિઘ્ન આવી રહ્યું છે, કારણ કે વરસાદી પાણીનો કોઈ જ નિકાલ કરવામાં નથી આવતો। મહાનગરપાલિકા માત્ર મોટા અને ખોટા દાવા કરે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરી છે। જો ભાઈ પ્રી મોન્સૂન કામગીરી કરી હોત તો મોન્સૂન આવતાની સાથે આવી સ્થિતિનું નિર્માણ ન થયું હોત।
ત્યારે વલસાડ હોય, સુરત હોય, નવસારીનો વિસ્તાર હોય કે જ્યાં હાઈવે પર સતત પાણી ભરાયેલા છે. મારી સાથે મારા સંવાદદાતા અત્યારે જોડાઈ ગયા છે મનીષ. મનીષ, શું સ્થિતિ છે? કારણ કે અમદાવાદ અને મુંબઈને જોડતો આ નેશનલ હાઈવે છે. અત્યારે આપ નવસારી ખાતે છો, સચિન વિસ્તારમાં છો. કેટલી વાહન ચાલકોને મુશ્કેલી, કેટલા સમયથી ત્યાં પાણી ભરાયેલા છે? જી મનીષ. જી બિલકુલ, વાત કરીએ તો જે રીતના આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી હતી, જેના પગલે અત્યારે સુરત શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ વરસાદી પાણી જોઈ શકાય છે કે અત્યારે આપણે સુરતના નવસારી સચિન હાઈવે છે, જ્યાં ગાડી આખો રસ્તો છે તે બેટની અંદર ફેરવાઈ ગયો છે. વિઝિબિલિટી છે તે પણ ઓછી થઈ ગઈ છે. લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ગઈકાલે પણ આ જ પ્રમાણેની સ્થિતિ હતી. ગઈકાલે પણ આ જ રીતના પાણી ભરાઈ ગયા હતા અને લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જોઈ શકાય છે કે અત્યારે જે પ્રમાણે બીઆરટીએસ કોરિડોરનો લોકો સહારો લઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક સુરત શહેરની જીવાદોરી સમાન જે બીઆરટીએસ બસો છે તે પણ ઠપ થઈ ગઈ છે, બંધ કરી દેવામાં આવી છે. કારણ કે જે રસ્તાઓ પર છે તે પાણી ફરી વળ્યા છે. બીજી બાજુ વાત કરીએ તો જે નવસારીથી જે લોકો આવી રહ્યા છે સુરત શહેરમાં, તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કારણ કે છેલ્લા કેટલાક કલાકોથી આ પ્રમાણે જે રસ્તાઓ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે. અનેક જગ્યાએ પર ટ્રાફિક જામની સમસ્યા છે તે પણ સર્જાય છે. એટલે સુરત શહેરમાં જે ધારદાર વરસાદ વરસી રહ્યો છે, જેની અસર છે તે રોડ રસ્તાઓ પર દેખાઈ રહી છે. દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે કઈ રીતના કમર સુધીના પાણી છે તે રસ્તા ઉપર ફરી વળ્યા છે. સાથે જ વાત કરીએ તો શહેરની ખાડી છે તે પણ લગોલગ ચાલી રહી છે, જેથી કરીને આ જે પાણી છે તે ઓસરી નથી રહ્યું. પાણી સ્વાભાવિક રીતે જે વરસાદ વરસે છે અને તેનું પાણી છે તે ખાડીઓમાં જતું હોય છે, પરંતુ ખાડીઓનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે, જેના કારણે અત્યારે ખાડીએ પણ પાણી લેવાનું બંધ કરી દીધું છે. એટલે શહેરના રસ્તાઓ છે તે જળમગ્ન થઈ ગયા છે અને અનેક જગ્યા પર આ પ્રમાણે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે. અત્યારે જોઈ શકાય છે કે આ ટેમ્પો છે એ ટેમ્પો પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે અને લોકો છે તે બચીને ચાલી રહ્યા છે. એટલે સુરત શહેરની અંદર અત્યારે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક સુરતીવાસીઓ માટે આફતનો વરસાદ છે તે સાબિત થઈ રહ્યો છે અને સુરતીવાસીઓ છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જી બિલકુલ, આભાર મનીષ. વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું.